બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું શ્રી રામદેવ પીરની સમાધિ. રામદેવજીએ ભાદરવા સુદ 11ને દિવસે દાનીબાઈની સમાધિ પાસે 10 હાથ છોટે બીજી સમાધિ ખોદાવી, કેસરીઓ જામું પહેરી, હાથમાં શ્રીફળ લઈ માતા પિતા બહેન તથા કુટુંબના તુવરા રાજપૂત સરદારો તથા તમામ નગરજનો સહિત વાજતે ગાજતે રામા સરોવર પર સમાધિ લેવા પ્રયાણ કર્યું. પોકરાણગઢથી આવેલા તમામ નગરજનો રામા સરોવર પર રાહ જોતા ઊભા હતા. ત્યાં રામદેવજી આવી પહોંચ્યા. એકઠા થયેલા સર્વજનો શ્રીફળ ને કુમકુમથી રામદેવજીને વધાવવા લાગ્યા. રામદેવજી સૌની સમક્ષ કહેવા લાગ્યા કે વાલા ભક્તજનો, દરેક મહિનાની સુદ બીજને દિવસે પાટોત્સવ કરજો. ભજન ભાવથી જમા જાગરણ કરી રાત્રિ વિતાવજો. જ્યાં જ્યાં જમા જાગરણના પાઠ પુરાશે ત્યાં ત્યાં હું અંતરિક્ષમાં હાજર રહીશ. દર વર્ષે મહા અને ભાદરવા માસમાં દશમ અને 11 રણુજામાં મેળો ભરજો. એમાં જે પ્રસાદ આવે તે દશમનો પ્રસાદ મારો અને 11નો પ્રસાદ ભૈરવ ગુફાના ભેરવાનો સમજજો. એ મારા છેલ્લા વચન છે. મારી સમાધિ થયા પછી શંકર આવે કે વિષ્ણુ આવે તો પણ કોઈ સમાધિનો પડદો ખોલશો નહીં. જ્યાં ઘીની જ્યોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા હશે ત્યાં મારી પૂજા ગણાશે. હું મારું સ્મરણ કરનાર મારા ભક્તોની ભેરે રહીશ. મન ધાર્યા હું કામ કરીશ, આ મારું વચન છે. શ્રી રામદેવજીએ આ પ્રમાણે આજ્ઞા કરી વચનો સંભળાવી પિતા અજમલજી તથા મિનળદેવને દંડવત પ્રણામ કર્યા. વિરમદેવજીની ભાવથી ભેટી એકઠા થયેલા સૌજનોને નમસ્કાર કર્યા. અજમલજીના હાથે રતન કટોરો, વીર ગેડિયો, અભય અચળો સમાધિમાં મુકાવી અમલ ડાબલી અજમલજીને સોંપી પોતે સમાધિમાં ઉતરી ઊભા રહી સૌને આશીર્વાદ આપતા જમણો હાથ ઊંચો કરી શબ્દોચ્ચાર કર્યો, પરિત્રણાય સાધુનામ વિનાશાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. એટલું કહી હરિ ઓમના ધ્વનિ સાથે રામદેવજી સમાધિમાં અદૃશ્ય થઈ ગયા અને સમાધિ પૂરાઈ ગઈ. સંવંત 1515ની સાલમાં ભાદરવા સુધી 11ને ગુરુવારના રોજ શ્રી રામદેવજીએ નિર્વાણ પદ લીધું, અમરાપુરમાં વાસ કર્યો. બોલો શ્રી હિંદવા પીરની જય. રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.